આજે સોમવતી અમાસ. સોમવતી અમાસનું શું મહત્ત્વ છે તે જાણીએ. પિતૃદોષથી મુક્તિ મળે છે. ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મનની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. વૈવાહિક જીવનમાં સુખ શાંતિ વધે છે. સોમવતી અમાસની વિશેષતા શું છે? સોમવાર સાથે આવતી અમાસ અતિ પવિત્ર અને દુર્લભ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને શિવ પૂજનનો વિશેષ મહિમા છે. પિતૃઓને તર્પણ અને પિંડદાન કરવાથી તેમને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. સોમવતી અમાસના દિવસે શું કરવું જોઈએ? વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ભગવાન શિવજીની પૂજા કરો. બિલ્વપત્ર, દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળથી અભિષેક કરો. ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરવું જોઈએ. ગરીબોને ભોજન અને દાન આપવું જોઈએ. શિવ મહાપુરાણ, રુદ્રાધ્યાય અથવા મહાત્મ્યનો પાઠ કરવો જોઈએ. આજના દિવસે શું દાન કરવું જોઈએ? અન્ન, પાણી, તલ, કાળા તલ, દહીં, ઘીનું દાન કરવું જોઈએ. વસ્ત્ર, જૂતા, ચપ્પલ અને લોખંડની વસ્તુઓનું દાન પણ કરી શકાય. ગરીબો, બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ હોય તેવી વ્યક્તિઓને દાન કરવું જોઈએ. આજના દિવસે ઉપવાસ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ફળાહાર અથવા તો એક વખત ભોજન કરીને ઉપવાસ કરી શકાય. મહાદેવને પ્રાર્થના કરવા માટે મંત્ર જાપ, ધ્યાન અને કીર્તન કરવાથી પવિત્રતા વધે છે. ઓમ નમઃ શિવાય.